તમને 1 લાખો નાખીશ ને મને કે તમારો દીકરો હાલતી થઈ જાય કે ભાઈ સીતાની કહાની છે ને એવી મારી કહાની છે. હું કહાની કરવા બેહું તો હાથ પડી જાય ભાઈ. એ તો મારો કુદરત જ જાણે છે. ભાઈ મને બીજું કાંઈ નતા મને એમ કે આ દીકરાને આટે ગોટે મોટારે કરીએ તો ભાઈ આવું ન કરતા છે એમ. શું નામ છે દાદી તમારું? મુક્તાબેન. તો દાદી તમે એકલા જ અહીંયા રહ્યો છો? નહીં અમે મા દીકરો ને ત્રણે અમે રહેતા એને બહુ વાણું ગઈ ને સિમત કરીને તે વરદ દીધી મેં ટિફિન બનાવી દીધી. બરોબર. પછી દિવાળીએ તેડીને લાવ્યા એટલે 2 મહિનાથી નાટક એના ચાલુ જ હતા. 2 મહિનો આવે ને અઠવાડિયું આવે ને બાંધીને વહી જાય. મારે એક હાથ છે ભાઈ, હું એક હાથે ભાણા ઉટકતી હાથમાં પડી જાય ભાષણ કોકનું તો એ આ રૂમમાં બેઠી બેઠી કે કામ કરવું હોય તો કરો ઠામડા પસાડોમાં તો હું કાંઈ ન બોલું ભાઈ. તો હું સાની મેં ઉટકી નાખું. હું કોઈ 2 અઠવાડિયું રહેવા આવી છે ને મારે હું કરી નાખ. હવે ચા ભાખરી તૈયાર કરીને દઉં બધું. છોકરાને વરદી થા ટિફિન બનાવીને દેતી. આ મંદિરે ઝાલર થાય ને તો એને ઉઠી જાઓ 6 વાગ્યા. ધીમે ધીમે શાક કરીને પછી ઘડીક બેસી જાઓ. પાછી રોટલી બનાવું પછી કરીને ટિફિન ભરી દીધા. કતે ને બાય આવી એટલે બધું પ્લાન ફરી ગયા. સંડાસમાં સારી કર સી કરે ને મારું બાનું કાઢે. સારું કર બહાર સંડાસમાં સી કરે. કુકડાની બહાર કરે? હા કુકડાની બહાર. પછી મને હું બાણું ખોલું ને પછી બાણું બંધ કરીને અંદર સુઈ જાય. પછી હું એમ કહું ને કોણ શી કર્યું હતી કે બા કરી ગયા હશે કે તો ઓલો તો સોટી જ પડે મને. મેં ડાયમંડ સોટાડીને પૈસા આપ્યા હતા. મને મોચે ઉતારવા જાઓ ભાઈ મને પૈસા દે ને. મેં તને ડાયમંડ સોટાડીને આપ્યા છે તે ન દીધા મને. પછી ખોટું નહીં કે ભાઈ મેં લીધા ઊભા લીધા મારે જોઈએ બાડી થઈ આવ. મને રોટલો તાવડીમાં નહોતો દેખાતો તો હું એને રોટલો ઘડીને દે. તાવડીમાં મને રોટલો ન દેખાય, મને તાવડી જ દેખાય. 2 આંખમાં મોતિયા પાકી ગયા તોય હું એને રાંધીને ખવડાવતી. મારે એને રાંધીને જ ખવડાવવાનું, મારે ઘરનું કામ કરવાનું. એ મેડમને તાવ આવી જાય. તમારા દીકરાનું? હા એ કે મને તાવ આવી જાય કે કા છોકરી હસવાય કા ઘરનું કામ થાય કે હું કામ નહીં કરવું કેમ કરીને બાપને ઘરે મૂકી આવ્યો. એ કાંઈ ખાતો નથી તેદુનો. તું કે ભાઈ તમે અમે નોખું થઈ જાય તો ભાઈ નોખું થઈ જાવ તમે મને રૂમ રાખી દો. તમારો દીકરો કે હા ખોરાકી નહીં આપું કાંઈ તો શું ભાઈ મારે ખોરાકી તારી નથી જોતી. બીજું હું ભગવાન જેવો ધણી હું કહું. મારા ભાઈ આવ્યા તે મારા ભાઈ મને ભરી દીધું તો હું અત્યાર સુધી હું ખાઉં છું. તમને દેખાડ્યું ને સહેલું એટલું છે. બાંધવા હાટું જ કરે મારે યારે બાંધવા હાટું જ. રૂપિયાનું બાકસ દિવાળીમાં બાકસ રૂપિયાનું મને ન લાગી દીધું ભાઈ. દિવાળીમાં ભાઈ આપણે દીવા કરો છો સામે વાળા દરજીમાં સાબિત છે એની પાસે ઉછીનું લઈ આવી. ભગવાનને દીવા કરી તને ભગવાન ખાવા નહીં દે. મને શું કે નાગી નહીં કે મને કે હા મને કે 10,000 રૂપિયા લઈ ગઈ ગો આવી ગો મારા ઘરમાં. હું 10 વર્ષ લગ્ન છે અમે ચાલુ ગ્રહનો કર્યો. મારો ઘરવાળો મરી ગયો 12 વર્ષ છે. હું ડાયમંડ સોટાડીને ખાવા દેતી. મારે છોડીને હુવાડીને ન ખાવા દેતો. હું 20 રૂપિયાનું પાણી લઉં તો મને પાણી ન પીવા દે. મ્યુનિસિપાલિટીનું ટારમાં રહેતા ને તે કોરાનો આવ્યો ને તે કોરાનો આવ્યો ને તો મને તો અડધી રાતે હું કે વેતીની થાય કે હાલતીની થાય તો હું ક્યાં જાઉં? તમારા દીકરા એમ? હા અને કે ક્યાં જાઉં ભાઈ હું વિધવા ભાઈ છું ક્યાં સવારમાં ભી જાય. પછી બાજુવાળા બેન કે બેની કે તમે 181 બોલાવો તો હું કહું ભાઈ મને એમાં નથી ખબર પડતી કાંઈ. એટલે આપણને તો મને કાંઈ ખબર નથી પડતી કહો એ શું કરે. હું કહું આવીને મારા છોકરાને મારવા મળશે તે પછી મને એમ છે ને કે માર્યો હોય મારા છોકરાને તે પછી મેં કાંઈ ન કર્યું હુઈ ગઈ સાની. સવાર સુધી કંઈ ઊંઘ થોડી આવે ભાઈ. પછી મેં નાની છોડી છે ને ફોન કર્યો ને તે મને લઈ ગઈ આંખનું ઓપરેશન કરાવ્યું. મારી બા મરી ગયા ને તેમને એક અડધું તોલું હોનું આપ્યું હતું મારા ભાઈ 2 બહેનું. એના મેં પાટલા કરાવ્યા હતા સાદીના ઉપર પટ્ટી નાખી. તો મને ગાળું દે એ કે નાગીની કે હોનાને પાટલા પહેરીને બેઠી. એ વેચીને મેં મારા આંખનો મોતિયો ઉતાર્યો 2 આંખનો પાટલા વેચીને મારે છોડીને ઘરે. ને 20 રૂપિયાની દવા ભાઈ આવે જા પાકીટ આવે 20 રૂપિયાની દવા આવે મને ન લાવી દે. બાજુવાળા કોક લાવી દેજો. આવા 3 પાકીટ આવે 3 ટીકડી આવે. એટલે આ હેની ટીકડી છે? આ બીપીની ખાધા પછી એક બીપીની પીવાની. ડૉક્ટર પાસે ગઈ હતી ને કે ભાઈ મને નકરા ચક્કર આવે ને માથું ફર્યા કરે કહો મને બીજ કાંઈ નથી થતું કહો
એ રિપોર્ટ કરાવ્યો ને એ બધું કરાવ્યું કાંઈ આવ્યું નહીં નોર્મલ આવ્યા ને આ માથું બધું ફેરા કરે બેઠી હોય ને તો આમ બધું ઘણી વખત 3-3 દિવસ બેહીને કાઢું હુંવાય નહીં મારથી હું નહીં તો આ બધા સગડોળ ચડે ચિંતામાં. એક જ દીકરો છે કે બે? નહીં મારે 2 દીકરા છે 20 વર્ષથી જુદો થઈ ગયો. નાનો દીકરો? હા ના મોટો દીકરો. મોટો દીકરો હા 20 તો વર્ષ ઈ એમ કે મને એના ઘરની કાંઈ ખબર ન હોય ફોન કરું ને તો ફોન ઉપાડે નહીં. ઈ કે તમારો તમે સગો જે દીકરો? હા હગો દીકરો ઈ એના હારાને ઘરે જ રહેવા વહી ગયો. એને બાપા મરી ગયા ને તો 12 જમણ ઉદે ઘરે નહોતો રહ્યો. માણાને જેમ હનાન કરીને વયા ગયા. એટલે ને મતલબ મકાન હે જ્યારે મારા દાદા મરી ગયા ત્યાં તમારો સગો દીકરો નતો આવ્યો? હા એ આવ્યો હતો પણ આમ ખાલી ટેમ્પરરી બહારનો કેમ આવે એમ 12 જમણ સુધી રોકાણો નહોતો કોઈ. એ મા દીકરી 2 જેઠી. અરે મારા દેરિયા જેઠે કોઈ ખાવા નહોતા ઉભા અમને આમ કોળિયો નહોતો ખવડાવવા કોઈ ઊભું. મારા દાદા વખતે? હા બોલો મારી છોકરી હું 2 જ હતા. તો પછી આ તમારો નાનો દીકરો તમારી જોડે? હા એ અમારી જોડે રહે. બરોબર. એ પ્રેમ લગ્ન કરે ને એટલે એને માં ફેરા કરે. તે પછી મરી ગયા પછી લગ્ન કર્યા એને. આ 10 વર્ષ થા ભાઈ હું હેરાન થાવ સામને. આ બીવાનું આપણે આખા ઘરનું કામ કરવાનું હું પોતા કેમ કરું જોવો ને. આ મારી કમર દુખે મારા મનકા કહી ગયા કોણ સારું કરાવે મને. આ જો હાથ જો આમ જો હાથનું ઓપરેશન કરવાનું કીધું. હવે આ હાથમાં મારે કાંઈ ન થાય હાથથી. બરોબર. હવે આ હાટક્યું છે ને આવી છે તો પાટા બાંધીને સારું કર્યું ને આમ કરીને વળી ભગવાન નામ લેતી જાય આમ કરતી જાવ. ઘણી વખત ખાલી સડી જાય હાવ ખોટો પડી જાય. તો તમારો દીકરો તમારી ઉપર ધ્યાન આપતો? ધ્યાન હું બાપા 20 રૂપિયાની દવા ન લાવી દે ભાઈ 1 રૂપિયાની બાકસ ન લાવી દે એ માણા શું કરે. તો જ્યારે દાદી તમે નાના હતા એને સાસવીને મોટા કર્યા તો શું કરું ભાઈ મારે તો પેટ પડી એ કે હું લેવા કર્યા એમ કે મને નાખવા હતા ને એમ કે બટા નાના હતા તે કેવા લાટકા રાખ્યા તમને કેવી રીતે મોટા કર્યા બટા હું હજી તને હેરાન નથી કરવા માગતી કહું બટા હું કહું તું તને રાંધી દઉં એ નથી કાંઈ આપતો ને સામેવાળાએ બાટલો આપ્યો તે એ કેમ કહો ભાઈ પાણીનું મૂક્યું ને તમે કહો ભાઈ બાટલો વહી ગયો ને તે હું કહું સામેવાળાને ઉછીનો લીધો તે કે ભેગા વૈયા જાય જેને બાટલો આપ્યો હોય ને એને ભેગા ભલે એવું બોલે. તો પછી હું કહું કાંઈ નહીં પછી મારી બેનને મેં ફોન કર્યો એ બેન બિચારા કેટલાક દી ખમે 15 દી થઈ ગયા. મારી બેનને ફોન કર્યો તો એને બિચારી મને 1000 રૂપિયા આપ્યા ઉછીના. એને છોકરા ભેગા છે ગઢા થઈ ગયા તો 1000 રૂપિયાના આડાવડા કરીને આપ્યા. તું કહું એવું લાગશે ને તું થોડું ડાયમંડ ચોટાડીને તો હું તને આપી દઈ. બાટલો નથી લખાવી દેતો બોલ બાટલો ન કે કે તો હું હવે પાણી ઊનું નહીં કરું તે ઠંડા પાણી નાઈને જાય ને હવે ગમે એવો શાળો હોય ને ગમે એવું ઠંડુ એ વાટ જોઈને જ બેઠો થયો કે બાટલો વયો જાય પછી ક્યાં જાહે એ કે ખાવાનું મામાએ ભરી દીધું અને બાટલો વયો જાય પછી કોણ રાંધવા દે. પૈસો કેટલો હતો ભાઈ અમારે 2 મકાન હતા વેચીને ક્યાં નાખ્યું ને મને કાંઈ ખબર નથી. તમારા દીકરા? હા દીકરા આવે મારે બને આ એની બુદ્ધિ ફરી ગઈ છે રામને ખબર ભગવાને બુદ્ધિ ફેરી ન કરતા 5માં પૂછાય એવા હતા ઓફ થઈ ગયા. હાથ ઊંઘ લાવી ગયા ભાઈ હાથ ઊંઘ લાવી તો મેં મારા બાપનું ઘરેણું વેચીને દવા કરાવી બોલો મેં એની કાંઈ એની હાટુથી મેં કાંઈ નથી વાલું કર્યું કોઈ વસ્તુ દાદા સિવાય. હા એને એટલી એની સેવા કરતી હું. તો દાદી કેવું લાગે જ્યારે સગા દીકરા આપણે યાર આવું કરે ત્યારે? હા મને એમ થાય કે હું એમ કહું તું પાપના પોટલા હું લે બાંધશો ભાઈ હું એમ કહું છું એમ આ પાપ બહુ તારે ભોગવવું પડશે. હું બટકું રોટલો ખાવ 2 રોટલી ખાવ ભાઈ બપોર એટલી ખીચડી ખાવ. નાની ભગવાનને દૂધ ધરું ને એ દૂધ ધરવાય ન દે ભગવાનને. હવે આપણે કાના નવડાવીએ હું કે તારો કાનો વેચી આવીશ બોલો ભગવાનને વેચી? હા એ કે ભગવાન વેચી આવીશ કે હોનાનો કાનુડો છે ને કે ડોહીમાં તમારો કે તમારા કાનાડાને વેચી આવશે ભાઈ એવું બોલમાં તને તારી બુદ્ધિ ફેરવી નાખશે ભગવાન. બોલો તે દૂરનું જેનું મગજ ફરે કાંઈ દશ જ નથી પૂછતી એને. બોલો ત્યારે હારામ ઘરે વહી ગઈ ને આ બધા રૂપિયા દે મહિને 50,000 કમાવું કે બધી આજુબાજુ બધે વાતું કરે હું 50,000 રૂપિયા કમાવું પણ માને 1 રૂપિયો નહીં. 11 હોય ને ભાઈ તે દિવસ મારે આવું કરે હું 11 રહું ને તે દિવસ મારે આવું કરે મને સાનો પીવા દેવું 10 રૂપિયાની બાટલી ડાયમંડ ચોટાડું ત્યાં 10ની બાટલી લઈ આવું ભગવાનને ધરું ને પછી શાક કરીને પીવું ફરાળી. મેં ભગવાનને ધર્યું હોય ને 10 રૂપિયાનો મોરૈયો લાવું ન 10 હોય ને તો 5નો લાવું તો એ મોરૈયો કરીને ભગવાનને ધરીને ક્યાંક આખી પાસે ગઈ હોય ને તો અમારે બહુ છે ને પોતે ખાઈ જાય ભગવાન. હા એ ધરેલું એટલે હું ફરાળ પછી હું ક્યાંથી કરું 5 રૂપિયાનું હું લાવીને કર્યું હોય એટલે મારી માથે 10 વર્ષ આવું કરે ભાઈ. હું હવે હું કંટાળી ગઈ હું એમ કહું ભાઈ છે ને કાં તું જુદો થઈ જા હું છે ને શાંતિથી મને રોટલો મળશે ને તો હું ખાઈશ હજુ હું સૂઈ રહીશ. 3 મહિના ત્યાં આવે ને તેમ કે 1 તારીખે ખાલી કરવાનું છે ખાલી કરી નાખજો તમારે સેમન લઈને હાલતા થઈ જાય હું કાંઈ ન બોલું છે ને. તમારો દીકરો એમ કે? હા
હા હા તો મને 10 તારીખે ખાલી કરવાનું છે. 1 તારીખ આજ 1 છે ને, આજ 1 તારીખે મને આજ વયો ગયો એ હવાર માટો મારીને વયો ગયો, આજ નથી બોલ્યો. 1 તારીખે ખાલી કરવાનું છે. આ 3 મહિના 3 પહેલી આવી મને ધમકી બતાવે. બોલો તમારું સામાન લઈને વયા જાય છે, તમારું સામાન લઈને ક્યાં જાવું, ક્યાં જતા રહી? એ કોને ખબર ભાઈ. હું તો હેઠી નથી ઉતરી શકતી. મારા કમરનો દુખાવો, આ ચિંતા મગજ ફેરા કરે, ઘરમાં કર્યા કરું કામ. આજુબાજુવાળાને બધાને ખબર છે. જો હાવણી, જો દિવાળીમાં હાવણી ન લઈ દીધી. એની બાઈ હતી તો એને ખબર હોય ને નખું થવાનું છે. રૂપિયાનો હાબુ નહીં, રૂપિયાનું શેમ્પુ નહીં, કાંઈ નહીં, કોલગેટ નહીં, કોઈ વસ્તુ નહીં. મારી છોકરી મને દઈ ગઈ હતી કોલગેટ ને મારા ભાઈને એવું. આ 3 જાત દીધા એ નથી. મીઠું ઘઉં, બોલો પૈસા જ નથી મારી પાસે, કોણ લાવી દે મને? કોઈ વસ્તુ જ નથી. રૂગડું તો મને કોઈ દી નથી લઈ દીધું. દિવાળીને પરબ ગયું ને આ ડોસ્યો 4 ડોસ્યું છે, એક નથી. નાચના જ છે. બધું ને હાડલા લઈ દે ડોસ્યું મને કે. તો પછી મેં એમ કીધું, હું કહું બેન, હું કહું ઘરમાં બે હોય ને, કહું તો હું કહું ન દિવાળી તો બરોબર આવે, ઘરમાં બે હોય તો હું કહું ન લેવાય હાડલો, ન હાડલા પીને ક્યાં જવું આપણે? કહું અને મારે સાંભળવું જ ખરું ને. નહીં, સાચી વાત છે. આપણે કોઈક બોલે, આપણે અહીંયા કેવું લાગે ભાઈ કે આપણો હગો દીકરો આપણને કાંઈ નથી લઈ દેતો. મેં કોઈ દી માગ્યું નથી, મને લઈ દેતો કોઈ દી નથી માગ્યું. મેં નવો હાડલો મારા ભાઈ મને લઈ દીધો ને, તો હું નવો હાડલો પહેરીને બેઠી ને તો મને મારી વહુ શું બોલે, એ કે આ ડોસી પાડોશીને એમ થાય કે આ નવો હાડલો પહેરીને બેઠા લાલાની વહુ છે શું? એ કે એટલે મારા લાલા, મારા છોકરાના લાલો છે. હા હા, મને લાલાની વહુ બનાવે તો ભાઈ હું નથી કાંઈ કહેતી એને. તમારા દીકરાની વહુ? હા, મારા દીકરાની વહુ મને મારા છોકરાની વહુ બનાવે. સારું લુગડું ન પહેરાય મારથી ઘરમાં. આવું કરે મારે હારે. બોલો હું 10 વર્ષ હતા સહન કરું આવું. એ બાઈ આવ્યા પછી ન અમે તો મારા દીકરો તણે કમીને ખાતા જ હતા, શાંતિથી જિંદગી જીવતા હતા. એ ભાડું ભરે ને લાઇટ બિલ ભરે. મારી છોકરી મશીનનું કામ કરતી તે અમે ઘરમાં કરિયાણું ભરી દઈએ 2-2.5 હજારનું ને હું ડાયમંડ શોટ અને મારું ઘર હાલતું. બોલો આ બાઈ આવ્યા ને તે પછી મારું મગજ ફેરવી નાખ્યું. બોલો કામ જ નથી કરવું, ઘરનું કામ જ નહીં ને કાંઈ નહીં. અને ત્યાં રોટલો દેવાનો મારથી થાય, ત્યાં રોટલો ખાવો છે. તો પછી દાદી અત્યારમાં શું શું તકલીફ પડે તમારે? અત્યારે તો મને ખાવાનું ભરી દે તો ખાવ ને કહું હોય ભગવાન નામ માળા લીધા છે, માળા ઓછીકા પાસે રાખું, માળા ફેરા કરું. આ ભાડાનું મકાન છે. મેં છોકરાને એવું મકાન કરી દીધું ને 2 જણાએ, આમ પેટી જેવું શ્રીનાથમાં મકાન કર્યું હતું. હેઠેથી તું કર્યું હતી કરેલ, કોઈ એને ટચ ન કરે. છોકરાને કોઈ દી આમ જિંદગીમાં કોઈ ટચ ન કરે એવું કરી દીધું હતું. બોલો પણ આવડી લાઈને ચડ્યો ને બધું ફતે કરી નાખ્યું. ભાઈ 50 હજારનું કામ કરે ને પણ પોતે દિવાળીમાં કપડાં વગરનો હોય. બાઈને ન હાલ, બાઈને બધું જોઈએ. બોલો ભાઈ જો અત્યારમાં 5 રૂપિયાના મમરા લાવી, 5 બિસ્કિટ લાવી, 2 બિસ્કિટ ખાવા, થોડાક મમરા ખાતા અને આ પીપીને ટીકડી પી લીધી. બેઠી બેઠી શિવમાળા વાંચતી હતી. આ હું એકલી રહું છું. જો એટલામાં બધે હંજવારી કાઢવું, પોતું કરવું, બેઠા બેઠા ચાપટા કરું, આ બધું આખો દી એમને મારું આલું ડોલું કર્યા કરું. પછી 1 વાગે 1:30 વાગે મગની દાળની ખીચડી કરું. જો ઓલા ડબ્બામાં એટલી કેવી છે 2 નાની ખીચડી કરીને દહીંની ખીચડી ખાઈ લો, કાં સાસની ખીચડી ખાઈ લો. આજુબાજુવાળાને કે શાક પડ્યું છે બા ખાવું છે તો દે તો ખાઈ લો. ન કહું જય ભગવાન, ભગવાનને એમ કહો ભગવાન રહી લે મને. નહીં નહીં દાદી, અમે તમારા દીકરા છીએ અને બની શકે એટલી તમારી મદદ કરીશું. એટલે અત્યારમાં તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે ને દાદી વધારે? કાંઈ નહીં, આપણે રાશન લઈ આવી. તમારે જે પણ રાશન જોવે છે તમે લઈ આવી, હું હાલી ન થકતી ભાઈ. નહીં, આપણી પાસે ગાડી છે, ખાલી નીચે જ ઉતરવાનું છે, ગાડીમાં બેસીને જ જવાનું છે. કે પણ તમે તમારી રીતે ભાઈ બધી વસ્તુ જે જોતી હોય ને ઘરમાં મને લાવી દો ને મૂકી દો. હું દુકાને 5 મિનિટ ન ઊભી રહી શકું ભાઈ. મને મારું બીપી મને વધવા ને મને ઘટવા. કાંઈ નહીં દાદી, તો હું ક્યાં જાય 100 ગ્રામ ખાઈ લો ભગવાનને ધરીને, મારા કાનાને ધરીને. બીજું કાંઈ જાણતી નથી, ઈશ્વર જાણે બધું. હું તો કાંઈ નથી જાણતી ભાઈ. આ મારી માતા હું લો કરે એવું નથી જાણતી. હું એમ કહું મારું મેં કાંઈ પૂરા કામ નથી કર્યા, મેં કોઈ એવી વસ્તુ નથી કરી. ભગવાનને ધરું તો દેવા કરવા ન દે, કાંઈ ન કરવા, ઘી ન લાવતી, કોઈ વસ્તુ નહીં. તેલના દીવા કરું ભગવાનને, ઘી ન લાવતી. હું ડાયમંડ સોટાડતી ત્યાં સુધી લાવતી ઘી. અગરબત્તી ન કરવા દે, કોઈ વસ્તુ ન કરવા. ભગવાનની પૂજા પણ નહીં કરવાની, કાંઈ ન કરવા. એક કામ કરીને મારે કડી દુખવા મળે ને, એક કામ કરીને પછી અહીં લાંબી થઈ જાવ, પછી 5 માળા કરી લો, જરાક શાંતિ થઈ જાય જીવને. પાછી ઊભી તો હંજવારી કાઢું, હંજવારી કાઢીને પાછી બેસી જાઉં, ભૂઈ જાઉં.
પાછી 5 માળા કરી લો હોતા હોતા સીતારામ સીતારામ કરી પછી પાછી ઊભી થઈને જરા જરા પોતું માર પછી સુઈ જાવ 12 વાગે નવરી થઈ જાવ પછી ખીચડી કરું ખાઈને સુઈ જાવ કઈ હકની ઊંઘ આવે ભાઈ સગા દીકરા જ્યારે આપણને આવી રીતે કરતા હોય તો કઈ રીતે ઊંઘ આવે? કેમ કે એની હાટું આપણે એ સમયમાં કેટલા દુઃખ વેઠા હોય. મારો ઘરવાળો 700 નું કામ કરતો રૂમ ચાલુ કરીને થઈ બોલો 700 રૂપિયા ને એમાં અમે રોડકતા અત્યારે 50,000 નું કામ કરે હું એને એમ નથી કહેતી ભાઈ તું મને 1000 નો હાડલો લઈ દે 500 નો લઈ દે હું નથી કહેતી મારા છોકરા નાના હતા ને તો 35 વર્ષ પહેલો હુમલો આવી ગયો હતો એને તો મારી પાસે કાંઈ નહોતું 35,000 રૂપિયા મેં માથે પી દવા કરાવી બોલો પણ દાદી સમય તો જો સગા દીકરા જ્યારે એક માને નથી સાચવી શકતા મતલબ મેં હું 4 છોકરા હસવતી એકલી તમારા દાદા હુમલો આવ્યો એ મને એકને નથી હાસવી આપતા બે માંથી એક દીકરા પણ નહીં ક્યારે કોઈ એક વસ્તુ નથી લઈ દેતા કોઈ દી ઓલો તો મોટો ફોન ન કરે ફોન કરું ને તો મને કે ફોનમાં કહી દો જે હોય એમ કીધી જે હોય ફોનમાં કહી દો એટલે મેં એમ કીધું કે મને એમ કે તું મોટા ભેગા જાઓ એ કે તમે ભાઈ આવો ને અહીંયા તું તો પછી મને એમ જ કહે ને મેં તો કઈ ભાડ્યું નથી એનું ઘર ક્યાં રહે છે એ મને કઈ ખબર નથી તો અહીંયા લેવા નથી આવે કોઈ દી બે હતા વરે પગે લાગવા એને નોખો થયો પછી નહીં બાપ ને એક નહીં માં ને પછી હારણ ઘર વગ્યો રહેવા એટલી નફરત કેમ દાદી? આમને ખબર ઈ તો મારો ઈશ્વર જાણે આપણે કિસ્મતમાં જેવું લખ્યું હોય એવું ભોગવવું પડે પછી હવે તમે અહીંયા એકલા રહ્યો છો તો કાલ સવારમાં કઈ બીમાર પડ્યા અથવા તો કઈ પણ તમને થયું તો પછી કઈ રીતનું? કોઈ મને હામું નથી જોતું ને તો હું તો બધા આજુબાજુ અડ્રીશ કે તમને રાતમાં કાંઈક થઈ ગયું હોય તો કે ભગવાન છે ને ભગવાન લઈ જાય ઉપર થઈ જાય તો એવું પીવાનું હોય ભાઈ થઈ જાય તો થઈ જાય જે થવું હોય થઈ જાય તો મને ભગવાન નથી લઈ જાવ કેટલું ઓલા ભવનું હશે કઈ બાકી આ ભવ તો કઈ નથી કર્યું પણ ઓલા ભવના હશે કઈ આ દીકરા થઈને આવું કરે મારે આ બાઈ આવ્યા તે પછી મને 2-3 વખત આવી ગયા મારવા દોડે મને આ રૂમમાં ગઈ ને તે મેં કીધું ને કહું તારે હું કહું મેં તને 2-3 હજાર ડાયમંડ સોટાડીને દીધા બટા હું કહું મને દે ઈ કહું હું ખાઈશ શું તમને 1 લાખો નાખીશ ને મને કે તમારો દીકરો હાલતી થઈ જાય કે બોલો હું અહીં સાંજ મને બેસી જાઉં માંદી પડ્યું ને 20 રૂપિયાની દવા લાવવાની હોય ને તો છોડીને ફોન કરે મારી નાની છોડી એમ કે તારી માને લઈ જા દવા કરાવી મારી છોડી આ દવા મોકલે બિચારી 20 રૂપિયાની મહિને એ દવા મોકલે એવું બધું કરે હું પૂજા કરું તેને છોડી મારો હાડલો તોપીને પૂજા કરવા આવે આમ પગે લાગે હું જો આપણે ઢીંગલી કેવું સરસ કરે હું કહું એમ કરે કહું કેમ કે મારી છોડી એવા ભગવાનના સંસ્કાર નથી લાવવા કે ભગવાન તો છે ને કે બધું આ ભગવાને પેટની અંદર આંગળીયું નાખ્યું ને બધું બનાવ્યા અખંડ દીવડા ભગવાનને 2 આપ્યા કોણે આપ્યા આપણે નાખવા ગયા હતા નહીં ભગવાન જ બધું કરે છે આ ભાઈ આ કાળા છે ધોળા છે આપણે આ રામ છે ત્યાં સુધી સગા સંબંધી છે ને એટલે તમે જ બેઠા છો હું મરી જાય તો પછી રામ વયો જાય પછી કોઈ મારે ફગવું અત્યારે જીવતા આવું નથી તો પછી એટલે મેં તો રામ જ ભજી લીધો ભગવાને દુઃખ નાખ્યું છે સહન કરવું પડશે ભાઈ કોણ કરી દે નહીં તો ઓલા કે સગા દીકરા હાથ નથી ચાલતા તો પછી તો કોઈ લાલચ જ નહીં હવે ઈશ્વરને કૃષ્ણને કહો એ ભગવાન તાર શરણે હું આવી ગઈ છું ભગવાન ગીતામાં લખે છે ને કે માર શરણે જે આવે છે ને બાવડું હું પકડું છું તો એ બાવડું પકડશે કરશે કાંઈ મને લઈ જાય મેં હું કાંઈ નથી માગતી ભાઈ બસ ભગવાન મને લઈ જાતું મારે કાંઈ જોતું નથી મારે કોઈ વસ્તુ કાંઈ નથી કરી હાલી હતી ને ત્યાંથી ભોળાનાથને મંદિરે જાતી રોજ સવારમાં ઉઠીને હવે નથી હલાતું ભાઈ મારે બોલો હેઠે દાદરાય ન ઉતરી શકું માંડ જાઓ બોલો દાદરો હેઠી ન ઉતરી શકું એટલામાં કામ કર્યા કરું ખાઈને સુઈ જાય બોલો શું કરું કાંઈ નહીં ઉપાધિ કરો મેં દાદી અમે તમારા દીકરા થઈને જ આવ્યા છે અને બની શકે એટલી અમે તમારી મદદ કરીશું હો ને આપણે પેલા અમે રાશન લઈ આવી તમારા માટે જે પણ તમારા તમે જે ભાઈ લાવો એને લાવું દુકાન નહીં બે શકું ભાઈ તમને જો 500 લાવો 250 લાવો મહિના લાવો 15 દિન લાવો જે લાવો હું એમ નથી કહેતી કે તમે મીઠાઈ લાવો કા લાવો મારે 2 છાશનો રોટલો મળે ને તો ઘણું એ ભગવાન પોષણ કરી દે ભાઈ નહીં સાચી વાત છે બધું ભગવાન પોષણ કરી દે જેટલું થશે એટલું અમે તમારા માટે મારે કાંઈ બહુ એવું કાંઈ મને ખાવાનો ભડભડિયો નથી ભાઈ હું કાંઈ એવી મને નથી થતું કે હું આ કરીને ખાઈ લઉં હું તો ભગવાનને શરણે વહી ગઈ છું ભગવાનને પગે લાગુ બેહું ને ત્યાં સુધી જો 8:30 ઉઠું દીવાબત્તી કર્યા કરું ને ભગવાનને હાથ જોડીને બેસી જાઉં એ ભગવાન તાર શરણે લઈ જા તે હેઠા ઉતાર્યા છે તારી ઉપાધિ છે મારે કાંઈ ઉપાધિ નથી તું જેમ રાખી એમ રહીશ તો સારી રીતે રાખ તોય રહીશ મોડી રીતે રાખે તોય રહીશ છોકરાને સદબુદ્ધિ આપે
હું છોકરાને કાંઈ કહેવા નથી માગતી, કાંઈ નથી કહેતી. હું તો એની ચિંતા કરું. અમારો છોકરો ખાતો નથી ને, વરસ દીધા ટિફિન બનાવી દીધું, 40 વરસનો કર્યો ભાઈ મેં, અને રાંધીને ખવડાવી. અત્યારે મને એમ કે મારે તમારા હાથનું નથી ખાવું. કેવી કૃપા છે તો ભગવાનની. એ બાય આવ્યા પછી હો, નકર તો ખાતો. કાંઈ નહીં દાદી, હા. ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ અને થશે એટલું અમે તમારા માટે સારું કરીશું ને દાદી. હા તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે સગા દીકરા સગી માને રાખવા માટે તૈયાર નથી, અને એટલા ઉછેરી અને લાડ પ્યારથી મોટા કર્યા હોય ત્યારે મા બાપને આવી રીતે મૂકી અને જતા રહે લગ્ન થયા પછી, ત્યાં સુધી માનવતા મરી ગઈ દોસ્તો. એક દાદીને એક સારું એવું જમવાનું મળી શકે તેણે ટાઈમ એવી રીતે આપણે દાદીની વ્યવસ્થા કરી શકીએ, અને એને જે પણ ઘટતું વટતું રાશન છે એ આપણે લઈ આવીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, તમારે જે પણ રાશન હતું બાકી હા એ બધું જ અમે રાશન લઈ આવ્યા છીએ તમારા માટે. એમાં જો ઘી છે, એટલે તમારે જે પણ ઘટતી વધતી વસ્તુ હતી, ભગવાનને જે સેવા પૂંજાની વસ્તુ હતી એ પણ મેં લઈ લીધી સાથે સાથે, એટલે તમારે તકલીફ ન પડે કાનાની સેવા કરવાની. હા કાનાની સેવા. તો શું કહેશો દાદી? સારું, તમારો આભાર એટલો. તમે દીકરા થઈને આવ્યા, તમારે ભગવાન સારું કરશે ને ભગવાને તમને મોકલ્યા. ન હું તો ભગવાનને કાનાને કહેતી ભગવાન એટલું છે તો ભગવાન તાર જેખો ધણી. તો બીજું તો હું તો કાંઈ નથી, બીજું કાંઈ જાણતી, હું કાંઈ નથી જાણતી. મને કાંઈ ખબર નથી, મને આ ખબર નહોતી ભાઈ. હું કાંઈ ન કહું, હું ભગવાનની મરજી ભાઈ. હું એને ભગવાન સદબુદ્ધિ આપશે. તમારી અને આ જે બધું જ રાશન છે, તમે દીકરા જ છો ને મારા ભાઈ. હા હા, ભગવાન તમારું સારું કરે, તમને ભગવાન શક્તિ દે ને તમે બધાને સારા કામ કરો ને તમે હોવરના થાવ. ચોક્કસ ચોક્કસ દાદી. અને આ બધું જ રાશન છે મનાલીબેન પંડ્યા, એમના તરફથી આ તમને આપવામાં આવ્યું છે ભેટ સ્વરૂપે, કે દાદી સારી રીતે જમી શકે, ખાઈ શકે એના માટે. તો શું કહેશો એમના વિશે? તો એની વિશે બહુ બહુ આભાર ને ભગવાન એનું સારું કરે અને ભગવાન આવી સેવામાં સાથ દે. ચોક્કસ ચોક્કસ. ને ભગવાન એને સારું કરે અને ભગવાન સુખી જિંદગી જીવાડે ને ઈશ્વરને એનો ઉપર હાથ રહી એનો. ચોક્કસ ચોક્કસ. ભગવાનનો, કૃષ્ણનો, રામનો, અયોધ્યાવાળા રામનો. રડોમાં દાદી અમારા સદગુરુ અયોધ્યાના જ છે. અમને ભગવાન એવો જ બોજ આપ્યો છે રામનો, સદગુરુએ, કે કોઈનું ખોટું ન કરવું, થાય ને તો સારું કરવું, કોઈનું ખોટું ન કરવું. એની દાદી રડોમાં, અમે તમારા દીકરા છીએ. દુઃખમાં ભાગ બહુ લીધો ભાઈ, એમને આપ્યું હતું ભગવાને. અત્યારે મારે તમે દીકરા થઈને આવ્યા છો, મારા કિસ્મતમાં લખેલું હોય છે. કાંઈ તમારો ઘણો આભાર. ભગવાન નિમિત્ત બનાવે, બહુ અભર ના કરે ને તમારું સારું કરે ને તમારો અભરે ભરાય. થેન્ક યુ દાદી. અને થેન્ક યુ સો મચ મનાલીબેન, તમારા તરફથી સાત દિનથી હું આશીર્વાદ આપું હો ભાઈ. બગડાણાવાળા બાપા સીતારામ તમારું સારું કરે, તમારા માથે હાથ રહે એનો. ચોક્કસ તમે બધા આવા નવા કામ કરો, તમે હાજા માંદા ન થાવ, તમને શક્તિ આપે ભગવાન. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહીએ. હા ભાઈ, તમારે તો જ તમે ભાઈ એટલું કરી શકતા હોય. ભગવાનનો હાથ હોય તમારી માથે તો જ તમે કરી શકતા હોય. નહીં, ભગવાન નિમિત્ત બનાવે, નકર તમે અહીંયા ઠેઠ ને અમે ક્યાં રહીએ? મને ખબર હતી ભાઈ. એટલે જ તેને ભગવાન એકાબીજાને નિમિત્ત બનાવે. ભાવનું કાંઈક થોડુંક આપણે મેળ હોય થવાનો, એટલે આપણે ભગવાન કરી દઈ ભેગા. ચોક્કસ ચોક્કસ. નકર તો માણા નથી કહેતા કે આપણે તો જિંદગીમાં શું લખેલું છે તમારો રામ જ જાણે છે, આપણે કાંઈ જાણતા નથી. આગલા પલની ખબર નથી કે શું થવાનું. ખબર છે
કાલની તો નહીં, અત્યારે અત્યારની કલાક પછી શું હા થવાનું છે એ લ્યો, ખબર અત્યારે નથી. તમે આ મૂકીને જાઓ ને મારો રામ વયો ગયો હોય તો નહીં નહીં દાદી, એવું નહીં વિચારો. અમે તમારા દીકરા જ છીએ અને ગમે ત્યારે જરૂર પડે તો ફોન કરજો મને. અને થેન્ક યુ સો મચ મનાલીબેન પંડ્યા, અને તમારા તરફથી આજે આ દાદી માટે ખાસ રાશન આપ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવી જ રીતે જે નિરાધાર નિસહાય દાદા દાદી છે એમની વધુ ને વધુ સેવા કરતા રહેજો. ભગવાન તમને બધી જ રીતે સફળતા આપે. તો દોસ્તો, અમારથી, અમારા ફાઉન્ડેશનથી અથવા બેનથી જે પણ મદદ થઈ શકી એ અમે કરવાની કોશિશ કરી છે. અને કહેવાનો ભાવાર્થ એટલો છે દોસ્તો કે ભાઈ જે આવા સમાજની અંદર જે દીકરા હોવા છતાં પણ નિરાધાર થઈ જવું ખૂબ જ એક અંદરથી આઘાત લાગી જતો હોય છે. આ એક માં છે અને માએ એના 4 દીકરા, મતલબ આમ તો દીકરો ને દીકરી 4, 2 મોટા દીકરા છે ને 2 નાની દીકરીઓ છે. બરોબર. તમારા દાદા ઓફ થઈ ગયા પછી મેં દીકરી દીકરાને લગ્ન કર્યા. આ ભાઈ પ્રેમ કરતો હતો એને કે પ્રેમ કરવો છે તો ભાઈ પ્રેમ કરીને લઈ આવી તું આ બેનને હારે મોકલી દઈ ને આપણે સુખ શાંતિથી રહેશું ને આપણે શું લાલચ ન હોય, હારી લાલચ હોય ને કે દીકરી ભગવાને દીધી તો હું રમાડીશ ને મોટો કરી તો હું એને એમ કહું તાથી કામ થાય એટલું બટા કર, આપણે ઓલું કરશું. 2 વર્ષમાં પાયા બાર નેરી જાય. અને એને મારે ભેગું નથી રહેવું. બસ અમારે ન કહું એમ કે અમે ન ખા સારું ખાવા તમે ન ખા તો હું તો નખી જ ને, તમે મૂકીને વયા જાઓ તો હું તો નખી જ ને. નહીં સાચી વાત ને છે. જાય તો ભગવાનને ઘરે મારે હારે કોઈ નથી આવવાનું, એકલી જ જવાની છે ને એકલી જ આવીશું ને એકલી જ જવાની. મારું રામ જેવું લખ્યું છે હું ભોગવી લઈશ. તો ફરી વખત થેન્ક યુ સો મચ મનાલીબેન, કે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા થકી આજે આ દાદીને શું કહેવાય, કેટલો ટાઈમ હાલશે દાદી એટલું રાશન તમારે? આ તો ઘણું વ્યૂઝ આવે ભાઈ. મારે 1 મહિનો મારા ભાઈ 500 લાવે તો આ મારે 1.5-2 મહિના વયા ગયા. લ્યો તો ઘણું વ્યૂઝ જાય છે, ઘણો ટાઈમ વયો જાય છે. હું એકલી કેટલું ખાવું ભાઈ? 3-4 મહિના આટલા બધા ઘઉં કટો કે હું થોડી ખાઈ શકું કઈ એટલા બધા. ચોક્કસ કાંઈ નહીં. અને જરૂર પડે તો ફોન કરજો દાદી, હો ને, ચોક્કસથી. તમે બેટા હો વરના થાજો ને ભગવાન તમારું સુખી રાખે ને બગડાના વાળા બાપા તમારી માથે હાથ રાખે. ચોક્કસ અને તમે બધાની સેવા આવી કરીને તમને શક્તિ આપે. તમે તમારા માવતરને આભાર કે તમે આવા દીકરાને પેટ જન્મ લીધો. તમે આ તો કૃષ્ણ જેકો જન્મ લીધો ને. નહીં દાદી, ભગવાન કરાવે, હા બાકી તો અમે તો નથી કરી શકતા. ઓલા નથી કહેતા કૃષ્ણ ભગવાને સેવા કરું તો દૂધ મોકલીને મોકલા ભગવાન દીકરા થઈને કે બા તું ઉપાધિ કરમાં મેં તને એટલે ઉતારી છે, તમારે ઉપાધિ છે. સાચી વાત મને તો કાંઈ ખબર નહોતી કે આવશે મારે એટલું. નહીં ભગવાન નિમિત્ત બનાવે, ભગવાન નિમિત્ત બનાવે ભાઈ. બાકી તો શું કહેવાય કે એકાબીજાને આપણે ક્યારે જોયા પણ નતા, જોયા ને આંખની ઓળખાણ નથી ભાઈ, પણ કુદરત ભેગા કરે. કાંઈક બાકી હોય આપણે તમારી જે સેવા છે ભગવાનની, ભગવાન ગમે ત્યાંથી તમને મોકલી આપશે. એટલે ઉપાધિ નહીં કરતા, શાંતિથી ખાઈ પી, ચિંતા કરોમાં. અને હું તમને જે ટીકડી લેવાનું છે એ પણ થોડુંક કરાવતો જાઉં છું. અમારથી જે પણ આર્થિક મદદ થઈ શકે દાદી. ભાઈ મને બીજું કાંઈ નથી થતું. મને એમ કે આ દીકરાને અટેક ગોટે મોટા કરીએ તો ભાઈ આ હુમલો કરતા છે, હું લેવા કરે મને બી કાંઈ દુઃખ હજી મને એમ કે ને બા તું ચિંતા કરવા, અમે 2 દીકરા રામ લક્ષ્મણ જેવા તમારે હારે છે, તમે અમને મોટા કર્યા છે. તો એમ કહે ને મને એટલું જ ખાલી કહે ને તો મારામાં જીગર આવી ગઈ. 5 વર્ષ વધારે જીવી. મારા બાપા જીવવું તો નથી કાંઈ, તો ઈશ્વરના લખેલા લેખ છે ને તો એ થવાનું જ છે. એને પણ તો એક જીવન જીવવાની એક હૂંફ આવી જાય આપણને. મનમાં એમ થાય કે નહીં મારા દીકરા છે, મને રાખે છે, હું તમારા દાદાનું દુઃખ બધું ભૂલી જાઉં. હા ભાઈ સીતાની કહાની છે ને એવી મારી કહાની છે. હું કહાની કરવા બેહું તો હાથ પડી જાય ભાઈ. એ તો મારો કુદરત જ જાણે છે હું કેમ જિંદગી મેં કાઢીને મારો. નહીં દાદી રડોમાં, અમે તમારા દીકરા છીએ અને હિંમત રાખો, બધું જ સારું થઈ જશે ને દાદી. નથી કહેતા કે ભગવાન એ ભલે તમારા સગા દીકરા લીધે પણ અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અને દીકરા જ રહીશું ને દાદી. તો કાંઈ નહીં દોસ્તો, વિડીયોને વધુ વધુ શેર કરો. અને આવા જે નિરાધાર નિસહાય લોકો છે, તમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય અથવા તો તમારા સમાજમાં કોઈ હોય, તમારા પરિવારમાં હોય, તો અવશ્ય એની મદદ કરજો, જેથી કરી એને પણ એક જીવનની હૂંફ મળે અને એ પણ પોતાના જીવનમાં આગળ આવી શકે. કેમ કે એકલતા સાથે જીવન જીવવું ખૂબ જ અઘરું થઈ જતું હોય દોસ્તો. જ્યારે સગા દીકરા સગી માને મૂકી દેતા હોય છે ત્યારે ખૂબ જ એક માને બહુ એની માની વેદના આપણે શું કહેવાય શબ્દથી અથવા તો વાતથી વર્ણન ન કરી શકીએ, પણ એની જે અંદરની વેદના છે એ પોતે જ જાણતા હોય છે કે દીકરાને કેવી નાનપણથી કઈ રીતે એને મોટા કર્યા, બધી જ વસ્તુ, બધી જ જરૂરિયાતો એની પૂરી કરી હોય. અને ત્યારે જ્યારે દીકરા પગભર થાય, લગ્ન બગન કરાવે અને ત્યારે પછી દીકરા જ્યારે એક માને તરસોડે તો એ ખૂબ જ દુઃખ જ્યારે એ માને અનુભવાય છે. અને
એક માનો રુદિયો અંદરથી રોતો હોય છે, પણ અંદરથી એ માં કેટલી રીબાય છે એ માને પોતાને જ ખબર છે અને એનો ભગવાન જાણે છે. તો બસ કાંઈ નહીં, અમારથી જે પણ દોસ્તો થઈ શકતું હતું એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને તમે પણ જો આવા કોઈ લોકો હોય તો એની અવશ્ય મદદ કરજો. જય હિન્દ, જય ભારત.